આવો નાટક જોવા આવો, મનથી મોહી જાતે નિમંત્રક બન્યા છો ધણી ધણિયાણી. જેવું છે તે નિભાવી લેજો, જેવું છે તે નિભાવી લેજો, નહીતર જીવતર ધૂળધાણી. ના કરશો ઘરમાં કોઈ દાવો, ના કરશો ઘરમાં કોઈ દાવો. આવો આવો નાટક જોવા આવો. સમજો એક્ટર કરે ન લફરા, ઘર જીત પામે શાંતિ ક્ષેમ. ખોખા મોહે વિશ્વ ભમાવ્યા, ખોખા મોહે વિશ્વ ભમાવ્યા, તોય ન સમજ્યા ફૂલિશ ડેમ. તાલ મિલાવી ભવટાળો, તાલ મિલાવી ભવટાળો. આવો આવો નાટક જોવા આવો. ફ્રી પાસો લઈ નાટક જોવા આવે પ્રેક્ષક મફતિયા. કુદરત સૌને મફત આપે, કુદરત સૌને મફત આપે, પાણી હવાને પ્રકૃતિયા. નાટક જોઈ ઘરે સીધાવો, નાટક જોઈ ઘરે સીધાવો. આવો આવો નાટક જોવા આવો. કિંતુ મહાત્મા દાદાજીના સિરિયસલી છે સિન્સિયર. હર્ટીલીને મોક્ષ જ મળશે, હર્ટીલીને મોક્ષ જ મળશે, નાટકવાના નાટક ઘર. ખેલ ખતમ કરી પડદો પાડો, ખેલ ખતમ કરી પડદો પાડો. આવો આવો નાટક જોવા આવો. આવો આવો નાટક જોવા આવો. જય સચ્ચિદાનંદ. આપણા જીવન પણ એક નાટક જ છે, જેનું રિહર્સલ સ્ક્રિપ્ટ લખાઈ ગયેલી છે, જે આપણે લખેલી નથી, લખાઈ ગયેલી છે. પણ આપણા ભાગે આજે એને ભજવવાની આવે છે. એટલે કેટલીક વખત આપણને એમ થાય કે આવું કેમ, પણ સંજોગો એટલે કે એને શું કહેવાય, તેલ જો તેલની ધાર જો એમ કરીને જે કહેવામાં આવે છે, એવી રીતે આપણા જીવનના સંજોગોને જોઈને સમજીને પાઠ ભજવી જાણવાનો છે. એમાં અહીંયા સ્પષ્ટ કરે છે કે આ નિમંત્રણ આપીને મહેમાન બોલાવેલા છે, એટલે એમાં કોઈ વિકલ્પ કરવાનો નથી. આ બધા સંબંધો જે બધા આપણને ભેગા થાય છે, એ બધા નિમંત્રણ પત્રિકા લઈને આવેલા છે. એટલે આપણાથી એમ નહીં કહેવાય કે તમે કેમ આવ્યા ભાઈ, તમને કોણે અહીંયા આવવા કીધું, પણ આ વાત છે. એટલે હવે શું કરવાનું, તો કઈ કે હવે જેવું છે તેવું એને સ્વીકાર કરી લો. અને આપણને તો દ્રષ્ટિ મળી છે, એટલે આ બધા સંજોગોમાં જે સુખનો ભોગવટો આવે કે દુઃખનો ભોગવટો આવે, સાતા કે અસાતાનો, એને ભોગવનારા આપણે થતા નથી. એ નામધારી ભોગવે છે. પણ એ જ્યારે કે મને નથી ગમ્યું, મને નથી ગમતું, તે કહે છે કે મને ગમ્યું, તો એના ગમવા ના ગમવામાં આપણે એની જોડે સાથ ના પુરાવીએ અને છૂટા રહીને એમના ગમતા અને ના ગમતા પરિણામને સારી રીતે જોઈએ.
અને બંનેનું સંભાવે નિકાલ કરીએ. નહીં તો કે છે કે જીવન બધું દૂરગાણી થઈ જશે. કોઈ પ્રેમ કરાય એવું નથી. ઘરમાં વિશેષ કરીને, કારણ કે આપણો ઘણો બધો સમય ઘરમાં જાય છે, એટલે જૂના લફડા એવા છે કે જે આપણા ઉપર ક્લેમ કરે છે, આપણાથી ક્લેમ થાય એવો નથી. એટલે કે હવે નવા લફડા ઉભા નહીં કરતા, હવે ભગવાન જોડે યારી કરી દો. ભગવાનની પોતાના સ્વરૂપની ઓળખાણ થઈ છે, એમની જ યારી કરી દો, એમના ઉપર જ વિશ્વાસ રાખો, કારણ કે આપણું સ્વરૂપ છે. અને ઘર જીતી લો, કારણ કે આ ખોખાની પાછળ ગયા તેમાં તો આ ભટકામણ થઈ, ક્યાં ક્યાં ભટકતી આવ્યા. 4 ગતિમાં ભટકામણ એના કારણે થઈ છે. તો જે તે રસ્તે તાલ મડાવીને હવે છૂટી જાઓ. એમ કે ફૂલિશ ડેમ, એટલે ઇંગ્લિશમાં આવી મૂર્ખાઈ ના કરશો હવે, એમ કરીને કહે છે. બધાને ફ્રી પાસ જોવાનો મળે ને, નાટકનો ફ્રી પાસ મળે તો જોવાનું ગમે છે, પણ આપણું જીવન જ એવું ફ્રી પાસ વાળું છે, જે આપણને પાણી અને પ્રકૃતિ, હવા પાણી ને પ્રકૃતિ ફ્રીમાં મળે છે. દાદાએ કીધું તમે બધા કુદરતના મહેમાન છો, તો મહેમાન તરીકે રહીને જીવી જાઓ. તો કીધું કે જુઓ, આ નાટકને તમે જોઈ લો, સમજી લો. જોવાના ભાગમાં સમજણ આવેલી છે એ શા કારણે આ ભોગવવાનું આવ્યું. એટલે હવે નવા લફડા નહીં કરતા, છૂટી જવાનું છે. નાટક પૂરો જોઈ લો અને પોતાના ઘરે ચાલો. પોતાનું ઘર કયું છે? સિદ્ધ ક્ષેત્ર એ આપણું ઘર છે. આ તો કારણ કે ત્યાં કાયમના આપણે જવાના છે, પણ હમણાં તો આ બધા ટેમ્પરરી ઘર છે. જે ઘર, જે સંજોગ આપણને સુખ દુઃખ આપે છે, અને બહુ નિર્દયતાથી આવેલું સુખ પણ જતું રહે છે. દુઃખ તો નિર્દયતાથી આવે જ છે, પણ સુખ એટલું નિર્દયતાથી આવીને જતું રહે છે કે વાત ના પૂછો. એટલે મહાત્મા માટે આપણને દાદા કહી દીધું કે હવે દાદાજીના મહાત્માઓ આજ્ઞા ધારક થયેલા છે, તે આજ્ઞાને સિન્સિયર રહે છે, અને એમની જે સિન્સિયરિટી છે આજ્ઞા માટેની, એ દાદા જેવા જ બનાવી દે. એટલે આપણો જીવન વ્યવહાર આદર્શ થતો જાય, હાર્ટીલી હૃદય સ્પર્શી બધો વ્યવહાર થતો જાય, અને એ જ આપણા મોક્ષના દરવાજા ખુલ્લા કરશે. આ બે ભૂમિકા એટલી બધી જબરજસ્ત અંદર થાય છે. બહાર સંપૂર્ણ પ્રેમ સ્વરૂપ અને અંદર સંપૂર્ણ વિતરાગ. બહાર વિતરાગ નથી થવાનું, અંદર પ્રેમ નથી જતાવાનો. બહાર પ્રેમ સ્વરૂપ થયા તો અંદરની વિતરાગતા પુરવાર થશે. એટલે આ રીતે આ નાટક ઘર ટકવાના નથી. એટલે ચાલો ખેલ ખતમ કરી દો ને પડદો પાડો. એટલે આખો વ્યવહાર ભૂસી દેવાનો છે, અને એ ભૂસાયો તો આપણે મુક્ત પછી. બહુ સરસ છે. પાઠ ભજવી જાણો. આ પાઠ ભજવવામાં પોતાની મનમાની કરીએ છીએ. પોતાની મનમાની કરે તો ડાયરેક્ટર બૂમ પાડે કે નહીં, આ ક્યાં છે લખેલું, એમ કે એવું થાય છે. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામ